તમે ભણો તમારું વાતો આપવાનો કોઈ રિઝલ્ટ આવે એમાં મારો છે રીક્ષે પડી ગયા. હા હું બગાડ કરતા કરતા જો આજે દેખાડો તો હવે જબરજસ્ત થયો હોય એટલા ભગવાન ટેવ પડી ગયા ઉમરથી ભાઈ ભગવાન તેવ નહીં યાર આમાં હું ખબર આ બસ સાઈડમાં હો કે આપણે આ નહીં આપણે ગટુજીને રખોને પેલા કપૂજીને મારા છે મારા ઘેર આવ્યા બરાબર તે હું રિઝલ્ટ દેવા હેડ્યો તો હું પરીક્ષા આ રિઝલ્ટ આવવાનું હોય યાર એટલે મારા છોકરાનું રિઝલ્ટ આજવાનું થાય એવું મને તો ખબર જ નહીં કેવું હશે તાની તો તો જોયો છે તો લેતા આવશે ભણામ ધ્યાન રાખો ને કે અહીં જેવું થા ભાઈ ના જેવું હું કેટલી પરીક્ષા વાલી જોઈએ ને એ તો એમને ખાલી એક ટેવ આ વખત આલી કે નહીં આલી છે? આલી જો આ વખતે આલી પંચાવન. કેટલા છે તમારા કહેતો તો મારો છોકરો હે? બે ભેગા આયા હતા ને મેં કહેતો તો આમાં કેમ એક નિહાળમાં આવ્યો તો વફાઈ તે હું અટારમ કાપેલ જવું રિઝલ્ટ દેવા મારા વિશે ગાયા થયા પણ કશો હતો ને હું રિઝલ્ટ લઈને આવું નિહાળમાંથી પછી એની વાત હે અને હવે તમારે રિઝલ્ટ શું કરવું હા તમ પાસ થવાનું છે કોઈ દોઢ એક બે વર્ષમાં તમારા મને મારા સર્ટિફિકેટ આવી જાય તમારે એ વાત એ સાચી હા? મને હું આવશે આ મરાનો દાખલો કહીએ હા. આપણે હા, એમ કોઈ કે લે સર્ટિફિકેટ શું કે યાર હા, આવ્યો. મારાનો દાખલો એ તમે જે લેવા જોઈએ આ સર્ટિફિકેટ 10 માર્ક પરીક્ષા આલે સર્ટિફિકેટ ની ખબર પડતી નહીં એવું બધું હવે ઉંમર થઈ આવ્યું હોય ના તારે ખબર ખબર હોય ને એટલે ઉંમરથી તો પછી બધું ભૂલી જવું પડે આપણે પણ કદી મેં મરણનો દાખલો જ કઢાયો નહીં નું ખબર હોય મને યાર તમે શું કરો એવું હોય તા એવું જ હોય ને તાર. હવે ને તમારે રિઝલ્ટ લાઈન કરજો હા તો કશો વાંધો તમારો નહીં. તમારો કેટલી વેલિડિટી છે મને નહીં ખબર હું લઈ જાઉં તા આ અહીંયા. ગાભોજી કોલેજ કરીને એટલે એ બધી ખબર પડે હા. વેલિડિટી ને એ બધું આપણે ના ખબર પડે હવે આપણે રોજ હેતર જતા નું ખબર હોય આ બધું બધું કરી હાલ કોલેજ? આપણે ખેતી કરવાના દાડા આયા ઈ કેવું આવે કોલેજ શું આવે આ અહીંયા? તમે 10 માર્ક કોલેજ એટલે 10મું પાસ કરી પછી 11 12 પાસ કરી પછી કોલેજ આવા એવું હવે હા. હું આજ પાસ થઈ જાઉં ભાઈ હું કોલેજ કરું હો. હા હેડો. ગાભાજી હા? આ આખા દાડા પાસ થાય જ નહીં થઈ લાગતું જ નહીં છોકરો કહેતો એમ તો કે આખા તો સારું પેપર જેમ કહેતો હતો ભાવ એટલે બધી વખત હિંમત કે હારે છે નહીં મારો છોકરો કહેતો હતો તમારા છોકરા હા તમારો છોકરો તો થઈ એટલે એમને જાય શીખવાડ્યું તું એમ કહેતો હતો એ ભણા ને એટલો થઈ જાય લોડો ગાડી દીધો મારી ગોબરીએ ચાર હાથ રાખ્યા મારા માથે મારી ગોબરીએ હા, ખરેખર આજ તો પાસ થઈ ગયો લે 54 વર્ષની મહેનત બોલી 54 વર્ષ પરીક્ષા આલી અને 55માં વર્ષે હું પાસ થઈ ગયો પણ ખરેખર વસ્તીએ મને એટલે મેણા મારે પણ હું મેણું વાપર્યું નહીં પણ ગમે તે થાય મેણું માથાનો ઘા કહેવાય એટલે મેં પરીક્ષા આલે જો અને 55માં વર્ષે પાસ થઈ ગયો ખરેખર આ તો હરખ જ મારતો નહીં એટલે પહેલાં તો મને ઘેર જવા દે મારા વિશે જે મેણા મારતા ને એટલે એને ખબર પડે એના ગુરુજી 55માં વર્ષે પાસ થયા કશો હતું નહીં હવે હું ઘેર જાઉં પછી બીજી બધી આગળ વાત આ પાસ થઈ ગયો પાસ કશો હતો નહીં ગાડીમાં તો નહીં વાપરાય પણ હાથ કર્યો જવા દે હવે મને ઘેર બરા યાર બાર આવે ભણાતું હોય તો મળજો તું. આવ. તારા કારણે તો આવું બરું રોજ તને એ દેખાતું નહીં. ટૂંપા હવે તમે 3 જણા ખો ના રખું ને તમે 2 જણા ખો હવે ખાઈ જો પાર આવો લુંગુ તો લઈને આવ્યો આ ઝાડે ઓ વડીલ કાળા મેસ તો હી હવે કાળા મેસો અને સોયલે હપુચા દેખાતા નહીં થોડા ગોમડા ઈટ બડાઈ એરી કે. ભૂલ્યા બધા રાશી છે એક પગ મારા પગ ઉપર રાખો ને એક ગોબરાજી પગ ઉપર રાખો એ ખમતું શરીર છે વાસુ કંકોડા ખમતું નહીં વાત કરો જો વાપરી લો જોઈ લે લે નાખ ખ્યાલ હશે હું જોઉં હા મોય 25% નહીં આયા હોય ના પાસ થવાની અત્યારે સરકાર જેટલી લગભગ 35% પાસ કરે હ માટી માટી કરું જોઈ લે પછી આગળ વાત બધી જોઈ લો રઘુભા હવે એ લગન દોડું બોધાવાનું તૈયારી કરો કેટલા લસ્યા હે અરે ટકા જો પોતા જોડે તારે બાર ના પડી તો ખાલી મારો બમ ગોબરી લે સહુ ઈમો એરા પાડો નોમ નોમ મોત ખાલી બોલે સમય ભેગા થયા લે આ ચશ્મેરી ઈવને બતાડો
લે જોઈ લ્યો પેલા તો જોઈ લો બધા જોઈ લો હાલો. વિશાલ ચાલ નહીં ટીચર લઈને આયા લઈને આવ્યો 55 પાસ થઈ ગયા લે. વર્ષે 55 વર્ષે પાસ કર્યું. ઓહો પાસ થઈ ગયા લે ગોબરોજી તો. તમને કીધું તું લે ભલે આપણે પાસ થઈએ હા હા આખી હું તમને જિંદગી. નતો કહેતો હા? તમારો છોકરો તમને પાસ કરાવી લખાઈ તો તમારે તમારો છોકરો તો એ પાસ કરવા આવ્યો વાત કરો છો. હા એટલે લખાઈ તો એમ તો કીધું તમે હવારે. એ નામ તો ભૂખો યાર અલે ઉપર ખૂંટ્યું જ નહીં કશું કંકોડે ખૂંટ્યા નહીં તો રબ્બર હતું આમાં ભૂખો પાસ થઈ ગયા લાટો વળી થઈ જાય ને પાસ હેડો પાટણ તો કઈ બૂટ લેવા એમને બૂટ લેવા ને અમારે પેલા લેવા હા પેલા કરાવવા પડે ને હવે આટલા વર્ષે પાસ બાધા કરાવવા રાશિ નહીં. યાર. આવ, આધા રાશિ થઈ હોય. બરું. હા હવે જો સરકારી નોકરી લઈ આવજો હાલો નહીં તારો બા આલે લે રિટાયર થવાની ઉંમર થઈ ગઈ ને હવે સરકારી નોકરી આ તો બેને સમજી બેહી જાવ તો નતા હું આલી પરીક્ષા ના બેહાય નહીં બેહાય તો નહીં એનું કારણ હે ચમ કે અત્યારનો છોકરો કેવો ખબર હે એક વાર ફેર થઈ ને એટલે ટૂંપા ખાવા જાય દવા પીને મરી જાય એનું આમ નેરમ જઈને પડશે આ સટી એવું ના થાવ તું આ 12 મહિના પછી કોમ આવશે હા 12 મહિના પછી કોમ આવશે આ છઠ્ઠી ના આવે લ્યા હા એટલે 12 મહિના પછી એ કોમ તો આવશે એ તો આઈ પેલી તમે- જન્મનો દાખલો ના જો જમનું નહીં તો સમાધિ મૂકવા કોમ આવશે એ તો પેલો દાખલો કઢાવવાનો આવે લે અમારા નો સિદ્ધપુર જઈએ સિદ્ધપુર એટલે કઈ કોઈક આધાર કાર્ડ ને એવું ના જો હોય ને યાર હા એટલે ટાણ કોમ આવશે હા એટલે આ બધું કોમો આવશે હા. કાગળ આટલું ભણે રાખજો ભેગું લખાવશો 10 પાસી એટલે કોઈ હજુ રાજી જ નહીં એમ ને હું પાસ થયો એમ રાખો લાવો બધા સરકારી નોકરી લાગી બધા જાજો. બધા 500 હાલ હાલ રાજી હા. થઈને નાચવાના મને કેજો હેડ હેડ વેચી કૂતરા હેડ હેડ વધી તું તો કલુડી યાર તું પાસ્તો ઈમાં અમે ઉલે રાજી થઈએ હા. હાડી જેલા કૂતરા જેવું જ પોતે ને બીજો કૂતરું કે ઓ બેઠ આ પેલું હાડી જેલું ખોહાલી કૂતરું હોય એવું તો એનું શરીર હે અને કૂતરા કે હું કેમ બધા બળ્યા આટલી ઉંમરે હું પાસ થયો ને એટલે બધા હાલ બળ્યા તો હું બરું યાર હાલ તો ખરા મેચ થયા હારે બળી હારું વિચાર્યું યાર મેં બાધા રાખી તોય મને હજી કે તકારું મેસ યાર મારું ના ઉડાડે ના યાર હારું જેનું હારું વિચારે એ જ તારું હારું નહીં વિચારતો એ રઘુ આ કળિયુગ હા અત્યારે કોઈ સારું કોઈ ખરાબ નહીં બધા હાવ હાવનું મતલબ ઈ જ વિચારી ઇતિહાસ રચી નાખ્યો હા એ નહીં હા આ ગોબરોજી પાસ થયા હોય તમને બધા નહીં હરખ આમાં તો એમ અરખ ને કેમ કાયા ગાબડા બની થઈ રહી બધા? આનો હરખ. હવે એમનો છોકરો આપણા ઘણા. પાસ થઈ જાય ને. લે, એમનો છોકરો કોઈક પાસ થઈને કોઈક નોકરી લેવા એ પાસ કરીને હું નોકરી લેવાના હા. રઘુભાઈ એ જ કહેતા હતા એ કહેતા હતા કે આવા આટલી ઉંમરે પાસ થઈને હું ઉખાડી લેવાના એના મેં તો પણ હારું વિચાર્યું આ ઈયન માટે બાધા રાશિ આ બરું ઊંચું છું હવે યાર. કશી બાધા રાશિ નહીં કાલ તો ચંપલ નહીં ફરતો હતો. તમે તો હોય બળ હોય નહીં તમે તો હોય બળ અમુક તો અંદર પડી જઈ બળી પાસ ગયા. ટાઈમો બળી ગયા હે બળી અલા ગયા. બધા પણ એ તો કઈ નહીં એકતા કઈ નહીં એકતા હોય હે હવે એમાં શું કહેવાનું આ હોય? ગોબરાજીએ આટલી બધી પરીક્ષાઓ પાસ થયા ઇવન કેટલો હરખ તમે વિચાર કરો તારી નરક તો આમાં નહીં. ચોપન એ નહીં. જીદ પકડી હતી કે મારે દામું પાસ કરવું જ કરવું હા. અને કરી બતાવ્યું તમારો હરખ રહ્યો ને તમારો હરખ જીતમાં મેં છોકરાનું હકું તોડાવ્યું ચમ કે એટલે વેવાઈ છોકરા જોવા આવવાના હતા અને મારે પરીક્ષા આલવા જવાનું હતું દહમાની વેવાઈ ના પાડી કે મારે પરીક્ષા આલવા જવાના જોવા બોવા આવતા નહીં આ જુદે આયા નહીં યાર ફરવાનો હટો હે હવે પહેલા વાત કરી કોઈ પૂછે ને તો કે વેવાઈ કેટલું પડ્યા કે 10 પાસી લે પણ હવે વેવાઈ- તને ચિયો ક્યાં હવે નહીં પણ વેવાઈને ચો પૈણવું હોય છોકરાને પૈણ આપો હોય છોકરો પાસ થયો ઓવા જ નહીં યાર પાસ છે વાત કરો હું પાસ તો મારો છોકરો પાસ છે આઈ જા હવે પાસ કરીને શું કરવાનું આ ઉંમર થઈ ગઈ પાસ થયા હા ચીફ કલેક્ટરની કચેરી કચેરી ચો કલેક્ટરની નોકરી આપવાની યાર. હા. નોકરી ભલે ના આવતી પણ મેણો તો મેણું માથાનો કા ભલે મને મેણો મારતા કે તમે લેવું કે ભણો આમ કરો એટલે પણ બતા. મારી વાત આવડો મેનાની વાત કરો તમે હા મેણા તો વસ્તી એક વાર બે વાર મારીને ભૂલી જોત પણ આ તમે લાગે તો વર્ષે પરીક્ષા આલી ને એટલે વસ્તીને યાદ રહી ગઈ તો આ. ઠીક અલ્યા, વાત. એ ભાઈઓ તમને બધાને ખબર પડી હમણાંથી આપણે એક વસ્તુ શીખા જેવી છે ગોબરાજીથી હા આજકાલના છોકરા દામુ નપાસ થાય એટલે હું કરી ખબર કેનાલમાં પડી જઈ ટૂંપા ખાઈ ખોટા રસ્તે જતો ખોટા રસ્તે ચડી જઈ અને દારૂની લતે ચડી જતા હતા નાના છોકરા તમને ખબર અમુક? કોઈ જીવા વાત સાચી. નપાસ ખાલી થઈ મોય આ ગોબરાજી જેટલી વખત નપાસ થયા 54મી વખત નપાસ થયા હતા અને 55મી વખત પાસ થયા હિંમત હારી હજી હારી. હે હોય તો અમે ટૂંપો ખોતોય પણ એના માટે હું જોવે ખબર હે? જિદ્દી મગજ જોવે હા. આખા ગામના આપણે બધા એવડી ચમ બધા મેણા મારતા હતા એટલે આવું બધું ના ભણવાનું આપણે બધા નતા કહેતા મારો છોકરો મારતો બધા મેણા મારતા હતા આપણે બધા પાસ થઈ ગયા પાસ થઈ ગયા એટલે નહીં હારી. ગોબરાજીથી આપણે શીખવાનું જરૂર છે અને આજની નવી જનરેશન નહીં પેલી એક સલાહ તમે આલતા નતા હિંમત નહીં hey, પેલા ગોરાની
ઓવે એ તો વૈજ્ઞાનિક નું નોમે મને આવડતું નહીં, પેલા ઘોડો જેને શોધે ને 100 વખત ફેલ થયો તો, 1000 વખત ફેલ થયો તો, તોય એને એની જે ચાલી રાશિ અજવાળું અજવાળું કર્યું નહીં. 1000મી વખતે એને અજવાળું કર્યું, એને વિચાર્યું કે મારે નહીં એક વખત ફેલ થઈ ગયો તો નહીં કરવું, તો અંધારું જતા રહે એમ કે. અત્યારે મજવારું ના હોતી ગયા તાન કને પછી? ગોતવું એટલે એવી રીતના કે તમે ફેલ થો ને તો મરવા ના જો, મરવા ના જો. ભણો, હિંમત આ નહીં પરીક્ષા હારવાની. હાલ કરો હવે હા તાનું સમજ્યા? આવો ને માર જેવો શીખવા વાળો કંટ્યો નહીં મળે લે તોય તમારે. તાણ આ પણ પછી નોકરીની ઉંમર પછી 35 વર્ષ સુધી જ લે પછી ના લઈ. આ નોકરીનું નહીં પણ ગોબરાજીને જીદ પકડી હતી કે દામુ પાસ કરવું એટલે કરવું. એટલે મારું જોઈને છોકરા હા, અત્યારનો એટલે મારી શીખી. વાત સાંભળો, હું ટૂંકમાં ખાલી કહું હા. આ રિઝલ્ટ રહ્યો ને એ નોકરીમાં કે ચોય હવે સરકારી કામકાજમાં તો કોમ નહીં લાગે, હવે પણ જો સિદ્ધપુર જાઓ ને તમારી ઠાઠડી લઈ ઈકણ કોમમાં આવશે. સમજ્યા કશો, મારી ઈ તો કોમ લાગશે હવે ને. જો આયા. ઈ તો લાગશે ને કોમ. શરીર બનાવી નહીં. કોણ લાગતું? ઈ એટલે તો ઓલા કોમ બનાવે લાગશે. પણ હું તો શું કહું ખબર હે? આ જે વિડીયો જોવાવાળા તમામ આપણા જે છોકરાઓ ખરા ને ત્યાં નવ યુવાવાળા એ બધાને કહેવા માંડો કે તમે એક વખત નપાસ થયો ને તો હિંમત ના હારો. ગોબરાજી ગુડી ટ્રાય ચાલુ જ રાખો તમે. મહેનત કરે છે. મહેનત કરશો તો એક દિવસ તમને જરૂર સફળતા મળશે. વિશ્વાસ સૌથી મહત્વનો વિશ્વાસ રાખવો જરૂરી છે ગમે તમારે. એમાં પાસ થઈ હા, અને તમે હિંમત નહીં હારવાની. હિંમત નહીં ગોબરાજી જેવી હિંમત રાખશો ને તો જ બધાને આપણે મોજે દરિયા થઈ જાય. બરોબર? દોડો તમે. આ મારી નાગેશ્વરી હા